નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રિના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધા ભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની સાથે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન પૂજામાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રી મહાશિવરાત્રિના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા 5 દિવસીય મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રિના મેળામાં મુખ્યમંત્રીશ્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધૂણાના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ મુરગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આસ્થાના મહાકુંભ રૂપ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ, શ્રી મહેશગીરી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, શ્રી સંપૂર્ણાનંદજી બાપુ, શ્રી રાજેન્દ્રદાસ બાપુ, શ્રી ભારદ્વાજગીરી બાપુ, શ્રી બુદ્ધગીરી બાપુ, શ્રી સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફૂલહાર પહેરાવી અભિવાદન પણ કર્યું હતું. આ તકે જિલ્લાના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે જ ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનું પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરી વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કરાયું હતું. પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રિના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી અને તેમનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિના મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની મહાશિવરાત્રિ પર્વે નીકળતી રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ભવનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રીને મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, અગ્રણી શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, અગ્રણી શ્રી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.